ગુજરાતમાં અચાનક વાદળા જાણે ગાયબ થઈ ગયા હોય તેવું લાગે છે। ત્યારે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ અને જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલ છે તેમના દ્વારા નવી આગાહી છે તે સામે આવી છે। હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં ઉત્તર પૂર્વ ભારત, પશ્ચિમ બંગાળ તથા બિહારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। આગામી 2 થી 3 દિવસ દરમિયાન 7 થી 20 સેન્ટીમીટર સુધી વરસાદ પડી શકે છે। આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી 13 થી 16 તારીખમાં લોકલ સિસ્ટમના કારણે રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે, તો 22મીએ રાજ્યના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। દક્ષિણ ગુજરાત, આહવા, ડાંગ, વલસાડના ભાગો, નવસારીના ભાગોમાં સહિત કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। 25 થી 26 જુલાઈમાં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। શું આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે? સાંભળો। હમણાં પવન ફૂંકાઈ રહ્યો છે, ખેડૂતો વરસાદની રાહમાં છે, પરંતુ તારીખ 13, 14, 15, 16માં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। આ ઝાપટા લોકલ સિસ્ટમના કારણે જુદા જુદા ભાગોમાં થવાની શક્યતા રહેશે, એટલે વરસાદી વહનમાં હજુ આવવાની તો વાર છે, પરંતુ ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ 17-18 તારીખમાં બંગાળ ઉપસાગરમાં બીજી એક સિસ્ટમ બની રહી છે, કે ત્યાંની અસર પણ પૂર્વ ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે। અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અસર થવાની શક્યતા છે। તારીખ 17 થી 23માં આ સિસ્ટમની અસર ખાસ કરીને તો 18 થી 23માં કે 20 થી 23માં થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત આ વરસાદની અસર સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, પોરબંદર, જામનગર, દ્વારકાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે। તારીખ 27 થી 30 જુલાઈમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, લગભગ મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો તેમજ અમદાવાદના ભાગો, આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, કચ્છના ભાગો અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે વરસાદ હજુ ગયો નથી, વરસાદનું વહન આવશે। 20મી જુલાઈ પછીનો વરસાદી પાણી સારું ગણાય છે। ઓગસ્ટની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ મોટા ફોરાનો થવાની શક્યતા રહેશે। મહત્વનું છે કે 9 જુલાઈ પછી ચોમાસું ધીમું પડ્યું છે। અરબ સાગરમાં ગરમ પવન આવતા હતા, જો કે સમુદ્રમાં જે સિસ્ટમ બનવી જોઈએ તે નહોતી બની, માટે ચોમાસું થોડું ધીમું પડ્યું। જો કે આગાહી મુજબ ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં અણધાર્યો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। ત્યારે આપના વિસ્તારમાં કેવું વાતાવરણ છે, વરસાદ છે કે કેમ, અમને કમેન્ટ બોક્સમાં જણાવો। અને અમારા વિડીયોને જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।